સત્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. સારી રીતે તાલી નીચે મૂકો. આંગળી નહીં, ના આંગળી નહીં. રિસ્પેક્ટથી વાત કરો. હાથ નીચે ભાઈ. ચૈતર વસાવાના ફેન અને આદિવાસી સમાજ, તમે આ જોઈ લો કે ચૈતર વસાવાનો પાવર શું છે અને ચૈતર વસાવા એક કેવો નેતો છે. જી હા મિત્રો, એક પોલીસવાળા સાથે ચૈતર વસાવાની થોડા મોટી બબાલ થઈ ગઈ અને ત્યારબાદ મિત્રો ચૈતર વસાવા અને પોલીસવાળો બંને લોકો ઝઘડવા લાગ્યા. ત્યારે આવા સમયમાં ચૈતર વસાવા ડર્યા વગર પોલીસવાળા સાથે એવો જવાબ આપ્યો છે કડકડતો, જે જોઈને ખરેખર તમે પણ કહેશો કે જ્યારે આ બંકો જેલની બહાર હતો ત્યારે પણ ભાજપ સરકાર સાથે લડતો હતો અને આજે આ બંકો જેલની અંદર છે છતાં પણ એમની જનતા માટે લડી રહ્યો છે. એવું કહેવાથી તમને કોઈ ના નહીં પાડે અને આ કહેવા માટે તમે મજબૂર થઈ જશો. જી હા મિત્રો, ચૈતર વસાવાના અવનવા દરરોજના ખુલાસા થતા હોય છે. ચૈતર વસાવા માટે ઘણા લોકો સપોર્ટમાં પણ ઊભા રહેતા હોય છે. ત્યારે મિત્રો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં કંઈક પોલીસે તેમની ગાડી રોકાવી હતી. ત્યારબાદ મિત્રો કેટલા ગુસ્સે થયા છે ચૈતર વસાવા તે તમે આ નાનકડી ક્લિપ જોઈને અંદાજ લગાવી શકો છો. હવે મિત્રો ચૈતર વસાવાને જેલની અંદરથી ક્યારે છોડવામાં આવશે તો મિત્રો ચૈતર વસાવાની એક નવી તારીખ પડી શકે છે અને એ તારીખે ચૈતર વસાવાના જે તેમના છે જામીનો તે મંજૂર કરી અને જો સિલેક્ટ થશે મંજૂરી માટે તો મિત્રો ચૈતર વસાવા બહાર આવશે તો પણ આ બંકો બૂમ જ પડાવવાનો છે અને જેલની અંદર છે તો પણ બૂમ જ પડાવવાનો છે. હવે ચૈતર વસાવા વિશે તમારું શું કહેવું છે? લાઈક કરીને નીચે હાઈપ આપી દો અને ગુજરાતના અને ચૈતર વસાવાના તમામ ન્યૂઝ સાથે પાછા મળીએ. ત્યાં સુધી વિડીયો જોવા બદલ આભાર.